કોણે વિચાર્યું હતું કે આવો દિવસ પણ જોવો પડશે? એ તો છે જ પાગલ. મને ખબર છે, જે તને ઓળખતો હશે એ એવું ક્યારેય પણ નહીં કહેશે. શું થયું? શું કરવા કર્યું તું ને મારા પતિ? ક્યાં લપાવટે આ કામ કર્યું છે? सगळी बदका जळून गेली. आता याचं लोणचं घाल आणि पुढच्या वर्षी निघाता. अरे आओ नहीं करो. अरे अंदर अंदर नहीं लड़ो तुम लोग. अरे छोड़ दो. अरे छोड़ी दो. अरे आ શું કરો છો તમે? અરે ઠીક છે શું કહેશું એકબીજાનો. અરે આમ નહીં કરો. અરે અરે છોડો. અરે લાગી જશે. આમ તે કાંઈ હોય માત્ર અફવાથી કોઈ આમ કોઈને મારી શકે કે? સોમાન, તારે સ્મશાને જવાની જરૂર નથી. કોઈની સાથે તારો ઝઘડો થયો તો સોમન, અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલ. પણ તમે આને શું કામ સાથે લઈ જાઓ છો? ચંદુ અને સુમનનો બિરયાની ખાતો વિડીયો વાયરલ થયો છે. જ્યારે એને તાવ આવ્યો ત્યારે આણે જ એને હોસ્પિટલ ન જવા દીધો. પણ સર, એણે આ કામ જાણી જોઈને નથી કર્યું. મેં જ એને હોસ્પિટલ જવા માટે ના પાડી હતી. ચાલો જઈએ. બેટા, આ શું મૂર્ખામણી કરી બેઠો છે તું? સર, એને કોઈ ખોટા ઈરાદાથી નથી કર્યું કાંઈ. ચાલ. ગરમ પાણીમાં હળદર નાખીને એની વરાળ લે અને સૂકા આદુની કોફી પીશ ને તો તું જલ્દી સાજો થઈ જઈશ. આ માત્ર મારો કોઈ સ્ટાફ મેમ્બર નથી, એ મારો ભાઈ પણ છે. તો શું હું મારા ભાઈને ખોટી સલાહ આપીશ? મને તો પહેલાથી જ અંદાજો હતો કે છેલ્લે આવું જ કંઈક થશે. जे हिरो बनण्याचा प्रयत्न करतात त्यांच्यासाठी खूप मोठी शिकवण आहे ही. स्वतःला जाम हुशार समजायचा. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ પ્રમાણે જ કેસ ફાઇલ થયો છે. એ પ્રમાણે જ એને જેલ થઈ છે. કોઈ પણ આવતો જતો માણસ આ રીતે ફરિયાદ કરે તો શું તમે કોઈને પણ જેલમાં નાખી દેશો? આવતા જતા માણસે કમ્પ્લેન નથી કરી, ચંદુના પરિવારે કરી છે. પેલો વાયરલ વિડીયો નથી જોયો વકીલ સાહેબ? પણ એ વાયરલ વિડીયોમાં માત્ર ચંદુ એકલો નહોતો. બતકનું માંસ તો સોમને પણ ખાધું હતું. આ બધું કરવાથી કોને ફાયદો થશે આખું ગામ જાણે છે, સમજ્યા? તમે જઈ શકો છો. કમ સે કમ હવે તો બીજાના કામમાં ટાંગ નહીં અડાડ, શાંતિથી જીવને હવે. ના બસ, તે કઈ ખાધું? ના, મને ભૂખ નથી, હું પછી ખાઈ લઈશ. શાલિની, જો તું નહીં ખાઈને તો બસ કરો હવે, તમારી સલાહથી છે ને કોઈને હવે ત્રાસ ન આપતા. બીજા કોઈના કામમાં ફાચર ના પાડે ત્યાં સુધી એને ઊંઘ નથી આવતી, ખબર છે ને?
બેટા તું જરા પણ ચિંતા નહીં કર. એ 1.5 વર્ષનો હતો ને ત્યારે એના પપ્પા ગલ્ફ ગયા હતા. 8 વર્ષ પછી પાછા આવ્યા. એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો. 5 વર્ષ સુધી એમણે દવા લીધી પણ એને લીધે એમની કિડની ખરાબ થવા લાગી. જ્યારે સોમન 9 વર્ષનો હતો ત્યારે એ રોજ સ્કૂલે નહોતો જતો પણ એમનું ધ્યાન રાખવા હોસ્પિટલમાં જતો હતો. એમની સાથે રહી શકે એટલા માટે. એ નહોતો ચાહતો કે એ કોઈના માથે બોજો બને અને એટલા માટે જ એ આવો માથા ફરેલ છે. એક પત્ની હંમેશા ઈચ્છતી હોય છે કે એનો પતિ હંમેશા એની સાથે રહે. મને નથી ખબર કે કેટલી પત્નીઓ મારા જેટલી લકી હશે, પણ એ તો છે કે આપણી દીકરી જન્મી ત્યારે હંમેશા તમે મારી પડખે હતા. તમને નથી લાગતું કે આપણે મિનીને મળવું જોઈએ? ચાલ હમણાં જ જઈએ. પોલીસ ફરિયાદ વિશે મને ખૂબ મોડેથી ખબર પડી. એ બધું ભૂલી જા મિની. એમનો તાવ અચાનક વધી ગયો હતો. મેં કેટલી વાર કહ્યું કે ચાલો હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, પણ ના, આદુવાળી ચા પીને ધાબળો ઓઢી સૂઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે બહુ ઠંડી ચડી ત્યારે હોસ્પિટલ જવા તૈયાર થયા. ત્યાં સુધીમાં તો લોહી. મેમ, હેપી બર્થડે બેટા. થેન્ક યુ મેમ. જ્યોર્જ સરને કેમ આઈસીયુમાં લઈ ગયા છે? હવે તો સારું છે. હા. આવતા અઠવાડિયે ડિસ્ચાર્જ પણ મળી જશે. હું એમને મળવા જઈ શક્યો નથી. વિઝિટર્સ અલાઉડ તો છે ને? હા, અલાઉડ છે સર. સર, હાય, હેપી બર્થડે બેટા. થેન્ક યુ સર. હેપી બર્થડે બેટા. થેન્ક યુ મેમ. હેપી બર્થડે. થેન્ક યુ સર. અરે સર, શું થયું તમને? શું થાય છે? સર, સર બોલો તો ખરા, શું